ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ક્રીન બધાને દેખાય છે? હા સર. ઓકે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની જે લાઇટિંગ સર્કિટ જે છે એમના વિશે ડિસ્કશન કરતા હતા. અને છેલ્લી આપણે સર્કિટ ડિસ્કસ કરી હતી એ હતી વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. વેરિયેબલ માસ્ટર કંટ્રોલનો મતલબ થાય કે એક જ સર્કિટમાં માસ્ટર ઓન અને માસ્ટર ઓફ બંને કંટ્રોલનો સમાવેશ થઈ જાય એવી સર્કિટને કહેવાય વેરિયેબલ કંટ્રોલ સર્કિટ. તો અહીંયા આપણી જે ફેમસ લાઇટિંગ સર્કિટો બધી હતી એ બધી અહીંયા પૂરી થાય છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે બ્લોક ડાયાગ્રામ ફ્રોમ સર્વિસ મેઇન ટુ સબ સર્કિટ. હવે સર્વિસ મેઇન એટલે શું? આપણે એક વખત સર્વિસ મેઇન વિશે મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. જો કોઈને ખ્યાલ હોય તો એ મારી જોડે શેર કરી શકે કે સર્વિસ મેઇન એટલે શું. કોઈને ખ્યાલ છે? ઓકે. તો સર્વિસ મેઇન એટલે તમારા ઘરની નજીકનો જે પોલ હોય ડિસ્ટ્રીબ્યુશન લાઇનનો, એ પોલથી લઈ અને તમારા ઘરમાં જે એનર્જી મીટર હોય ત્યાં સુધીનું જે ઇલેક્ટ્રિકલ કનેક્શન કરવા માટે જે કંડક્ટરનો ઉપયોગ થાય એને સર્વિસ મેઇન કહેવાય. તો અત્યાર સુધી આપણે પોલથી લઈ અને એનર્જી મીટર સુધી શું કરવાનું હોય એ આપણને ખબર પડી ગઈ હતી. પણ હવે એનર્જી મીટરથી લઈ અને આપણા ઘરમાં કેવી રીતે પાવરને ડિસ્ટ્રીબ્યુશન કરવો જોઈએ અને કયા કયા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ એના માટેનો એક બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે. હવે સબ સર્કિટ જે છે એ કોને કહેવાય એ હમણાં તમને હું સમજાવું છું. પહેલા આપણે બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ. તો અહીંયા જો તમને એક ટિપિકલ બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે. અહીંયા દાખલા તરીકે આપણો એક નજીકનો પોલ છે. આ એક દાખલા તરીકે આપણા ઘરની બાજુમાં એક ઇલેક્ટ્રિકનો પોલ છે. તો એ પોલથી લઈ અને તમારા ઘરનું જે એનર્જી મીટર છે ત્યાં સુધીની જે આ લાઈન છે એ લાઈનને કહેવાય સર્વિસ મેઇન. હવે એનર્જી મીટરમાં સપ્લાય આવી ગયો. હવે શું કરવું? તો એનર્જી મીટરની બાજુમાં તમારે એક કટઆઉટ લગાડવાનું. એટલે એનર્જી મીટરમાંથી સપ્લાય પહેલા ક્યાં જશે? કટઆઉટમાં. કટઆઉટમાંથી એ સપ્લાય ક્યાં જશે? મેઇન સ્વિચમાં. અને મેઇન સ્વિચમાંથી એ સપ્લાય ક્યાં જશે? ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં અથવા ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં. અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી અહીંયા તમને 5 અલગ અલગ જગ્યાએ પાવર સપ્લાય લઈ જવો છે. એટલે આપણે 5 એરા બતાવેલા છે. તો આ એક ટિપિકલ બ્લોક ડાયાગ્રામ છે. હવે આપણે એક એક બ્લોકને સમજીએ કે એક એક બ્લોકનું કાર્ય શું છે. તો સૌથી પહેલો બ્લોક જે છે એ છે એનર્જી મીટર. તો એનર્જી મીટરનું કાર્ય શું છે? તો એ આપણા માટે બહુ નવું નથી. એનર્જી મીટર શું કરે કે તમારા ઘરમાં જેટલી પણ ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન થાય છે એનો રેકોર્ડ બનાવે છે. એના ઉપરથી તમારા ઘરમાં કેટલું ઇલેક્ટ્રિસિટી બિલ જનરેટ થશે એ આપણને આઈડિયા આવે છે. તો એનર્જી મીટરના મેઇન કાર્ય છે તમારા ઘરમાં થતી ઇલેક્ટ્રિકલ એનર્જીના કન્ઝપ્શનનું રેકોર્ડિંગ કરવાનું અને બિલ જનરેશનમાં મદદરૂપ થવાનું. ત્યાર પછીનો બ્લોક છે એ છે કટઆઉટ બોક્સ. હવે કટઆઉટ બોક્સમાં શું હોય? તો કે કટઆઉટ બોક્સમાં આપણે પ્રોટેક્ટિવ ડિવાઇસ રાખેલી હોય. જેમ કે ફ્યુઝ છે, એમસીબી છે, આવી બધી પ્રોટેક્ટિવ ડિવાઇસ આપણે કટઆઉટમાં રાખેલી હોય. જેથી કરીને જો આપણા ઘરમાં કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થાય અથવા તો ઓવરલોડ થાય તો કટઆઉટ જો આપણે લગાડેલું હોય તો આપણે એ ડેમેજ જે છે એને આપણે અટકાવી શકીએ. એમસીબી અથવા તો ફ્યુઝ હોય તો એ આપણને પ્રોટેક્શન આપે. ત્યારબાદ ત્રીજો બ્લોક છે મેઇન સ્વિચનો.
તો મેઇન સ્વિચનું કાર્ય આપણને બધાને ખ્યાલ જ છે કે મેઇન સ્વિચનું કાર્ય શું થાય કે તમારા ઘરના ટોટલ સપ્લાયને ચાલુ અને બંધ કરવા માટે મેઇન સ્વિચનો ઉપયોગ થાય. હવે એનો ઉપયોગ ક્યારે કરવો પડે છે કે દાખલા તરીકે તમારા ઘરમાં કોઈ જગ્યાએ ફોલ્ટ આવ્યો, હવે ફોલ્ટને તમારે રિપેરિંગ કરવું હોય તો તમારે પહેલા સપ્લાયને બંધ કરવો પડે. ઓકે, લાઈવ સપ્લાય હોય, કન્ટિન્યુઅસ સપ્લાય હોય તો એમાં રિપેરિંગ મેન્ટેનન્સ કાર્ય ન થાય, ઇલેક્ટ્રિક શોક લાગે. તો એવી જગ્યાએ તમે તમારા મેઇન સ્વિચને ઓપરેટ કરી અને તમે આખા ઘરની સપ્લાયને બંધ કરી શકો, જેથી કરીને તમે રિપેરિંગ મેન્ટેનન્સ કોન્ફિડન્સથી કરી શકો અને સાથે સાથે સેફટી પણ જળવાઈ રહે. પછી આવે છે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. હવે આ જે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે એમને ઘણીવાર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પણ કહેવામાં આવે. હવે ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ શું થાય? ભાગ પાડવા. અહીંયા જો તમને દેખાય જ છે કે ભાગ પાડ્યા છે. કેવી રીતે? કે એને ઇનપુટમાં એક જ વાયર આવ્યું, આઉટપુટમાં એકના એને 5 કરી દીધા. તો એકમાંથી અનેક વાયર બનાવવા હોય તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો ઉપયોગ થાય. હવે પ્રશ્ન એ આવે કે આવી રીતે 5 અલગ અલગ ભાગ શું કામે પાડ્યા અને એ ભાગને શું કહેવાય? તો એનું એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે તમારા આખા ઘરમાં એક રૂમ છે, સોરી 2 રૂમ છે, એક હોલ છે. આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરમાં આવી રીતે જનરલી હોય. એક બધાના ઘરમાં હોલ હોય, એક કિચન હોય, 2 રૂમ હોય. આવું બધાને લગભગ કોમન બધાના ઘરમાં હોય છે. 2 રૂમ, એક રસોડું અને એક હોલ. હવે કેવું થાય કે દાખલા તરીકે તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો ઉપયોગ કરતા નથી. તમે ડાયરેક્ટ તમારો મેઇન સપ્લાય છે એ પહેલા હોલમાં આપો, પછી કિચનમાં આપો, પછી રૂમ 1માં આપો, પછી રૂમ 2માં આપો. તો હવે કેવું થાય કે દાખલા તરીકે રૂમ નંબર 1માં કંઈક ફોલ્ટ આવે અને એને તમારે રિપેર કરવાનું થાય તો તમારે આખા ઘરનો સપ્લાય બંધ કરવો પડે. એના બદલે જો આપણે ખબર છે કે એક હોલ છે, 2 રૂમ છે અને એક કિચન છે, તો એના બદલે જો આપણે અલગ અલગ 4 સર્કિટ બનાવી રાખીએ કે એક સર્કિટ રૂમ માટે, બીજી સર્કિટ બીજા રૂમ માટે, ત્રીજી સર્કિટ કિચન માટે અને ચોથી સર્કિટ હોલ માટે, અને ચારેય સર્કિટને પોતપોતાની એક અલગથી એમસીબી આપી દઈએ, જેથી કરીને રૂમ નંબર 1માં કંઈક ફોલ્ટ આવે તો રૂમ નંબર 1ની ખાલી એમસીબી બંધ કરી દો તો રૂમ નંબર 1 સિવાયની સપ્લાય તમારી કેવી રહી? ચાલુ રહી. તો આવું ક્યારે પોસિબલ થાય કે તમે તમારા ઘરના વાયરિંગને નાના નાના ગ્રુપમાં ડિવાઈડ કરો તો આ નાના નાના જે ગ્રુપ બનાવો છો તો એ નાના ગ્રુપને કહેવાય સબ સર્કિટ કહેવાય. શું કહેવાય? નાના ગ્રુપને બનાવી અને શું કહેવાય? સબ સર્કિટ કહેવાય. તો ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરવા માટે આ ખાસ અગત્યનો ટોપિક છે કે તમારે તમારા આખા વાયરિંગના જે પોઈન્ટ છે અથવા તો રૂમ અથવા તો હોલની સંખ્યા છે એને એવી રીતે નાના નાના ગ્રુપમાં ડિવાઈડ કરો, જેથી કરીને એક નાના ગ્રુપમાં કંઈક ફોલ્ટ આવે તો માત્ર એ ગ્રુપને જ તમારે બંધ કરવાનું રહે, બાકી બધી તમારી સપ્લાય કેવી રહે? ચાલુ રહે. નહીતર કેવું થાય કે રૂમમાં તમે પંખો રિપેરિંગ કરતા હોય તો હોલનો, કિચનનો અને બીજા રૂમનો બધાનો પાવર સપ્લાય તમારે બંધ કરવો પડે. તો એટલા માટે આપણે શું કરવું પડે? એવું ન થાય એટલા માટે આપણે નાના નાના ગ્રુપમાં આપણે ડિવાઈડ કરીએ અને દરેક ગ્રુપમાં એક એક એમસીબી લગાડી દઈએ, જેથી કરીને એનું પ્રોટેક્શન પણ સારું રહે અને જોડે જોડે રિપેર મેન્ટેનન્સ કરવું હોય તો તમારે આખા ઘરનું વાયરિંગ જે છે એને બંધ ના કરવું પડે. તો આ જે નાનું ગ્રુપ આપણે બનાવીએ છીએ એ નાના ગ્રુપને કહેવાય સબ સર્કિટ કહેવાય. રેડી? તો આ છે એ તમારો સિમ્પલ એક બ્લોક ડાયાગ્રામ છે. એનર્જી મીટર, એમના પછી કટઆઉટ, એમના પછી કન્ઝ્યુમરની મેઇન સ્વિચ, એમના પછી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને એમના પછી આપણા સબ સર્કિટની સંખ્યા. હવે દાખલા તરીકે તમારા સબ સર્કિટની સંખ્યા 4 હોય તો તમારા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કેવો લેવો પડે? 4 વે વાળો લેવો પડે. જો સબ સર્કિટની સંખ્યા 5 હોય તો તમારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 5 વે વાળો લેવો પડે. મતલબ જેટલી સબ સર્કિટ હોય એટલા વે વાળો તમારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એનો ઉપયોગ કરવો પડે.
બરાબર. તો આ જે છે આ તમારો સિમ્પલ એક બ્લોક ડાયાગ્રામ છે. આ બ્લોક ડાયાગ્રામ રિલેટેડ કોઈને કંઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું, ત્યાં સુધી તમે લોકો ડ્રોઈંગ કરી લ્યો, કાંઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કસ કરી લ્યો. Thank you, sir. Hello, sir. Thank you. ઓકે, અવાજ આવે છે મારો બધાને? હાલો, હા, સર. મારો અવાજ આવે છે? હા, સર. ઓકે. તો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો હવે કે નવું સેક્શન આપણે ઓપન કરીએ છીએ હવે. એ છે ઇન્ડસ્ટ્રીયલ પેનલ વાયરિંગ.
અત્યાર સુધી જે આપણે વાતચીત કરતા હતા એ કેવું હતું, આપણા ઘરના વાયરિંગ વિશે વાતચીત કરતા હતા કે લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, ફેન છે, એક જગ્યાએથી કંટ્રોલ, બે જગ્યાએથી કંટ્રોલ, સ્ટેરકેસનું વાયરિંગ, બે કરતા વધારે જગ્યાએથી કંટ્રોલ, આ બધી વસ્તુઓ આપણે ઘરના વાયરિંગ માટે કરતા હોઈએ, તો એને કહેવાય ડોમેસ્ટિક વાયરિંગ. તો ડોમેસ્ટિક વાયરિંગને લગતા જે બેઝિક ટૂલ્સ છે, બેઝિક ડેફિનેશનો છે, બેઝિક સર્કિટ છે, બેઝિક સ્વિચ છે, આ બધી વસ્તુઓ વિશે આપણે ઇન્ટ્રોડક્ટરી આપણે ઇન્ફોર્મેશન શેર કરી. હવે થોડીક વાત કરશું આપણે ઇન્ડસ્ટ્રી માટે. તો ઇન્ડસ્ટ્રીમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે જેને કહેવાય પેનલ. હવે પહેલા તો પ્રશ્ન એ આવે કે પેનલ કોને કહેવાય? હવે પેનલ એટલે હકીકતમાં જો આપણે સાદી ભાષામાં સમજવું હોય તો એટલે એક શું હોય, એક કબાટ હોય. એ કબાટની અંદર દરેક કે દરેક ઇક્વિપમેન્ટને ચાલુ બંધ કરવાની સ્વિચો, એના કરંટ, વોલ્ટેજ, પાવર ફેક્ટર, પાવર, આ બધાના રીડિંગના ડિસ્પ્લે, પ્રોટેક્શન માટેના દરેક ઇક્વિપમેન્ટ, કંટ્રોલિંગ માટેના દરેક ઇક્વિપમેન્ટ, મીટરિંગ માટેના દરેક મીટર, એ બધું એક જ કબાટમાં લગાડેલું હોય. એ કબાટને કહેવાય કંટ્રોલ પેનલ. હવે તમે લોકો એક્ઝામમાં કબાટ ન લખતા, આ તમને સમજાવવા માટે મેં ખાલી કીધું. તો હવે એ જે કંટ્રોલ પેનલ છે, તો એ કંટ્રોલ પેનલની અંદર દરેક કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ હોય ઇન્ડસ્ટ્રીના, એને ચાલુ બંધ કરવાની સ્વિચો બધાની ત્યાં જ હોય, એને સ્પીડ કંટ્રોલ કરવાની પદ્ધતિઓ બધી ત્યાં જ હોય. એનાથી ફાયદો શું થાય કે તમારે આખી ઇન્ડસ્ટ્રીમાં આટો મારવા જવાની પડે. કે ઇન્ડક્શન મોટર ચાલુ કરતા હોય તો તમારે એ ચાલુ કરવા માટે છેક મોટર હોય ત્યાં જવાની જરૂર નથી. તમે કંટ્રોલ પેનલમાં જ એમની સ્વિચ હશે, ત્યાંથી તમે ચાલુ કરી શકો. પછી તમને એમ કે ઇન્ડક્શન મોટરનો કરંટ કેટલો છે ઓબ્ઝર્વ કરવાનો છે, તો એ ઓબ્ઝર્વ કરવા માટે તમારે છેક ઇન્ડક્શન મોટર પાસે જવાની જરૂર નથી. તમે કંટ્રોલ પેનલમાં જે મીટર લગાડેલું છે એ મીટરમાંથી જ એનું ઓબ્ઝર્વેશન કરી શકો. તો એનો ફાયદો શું થાય કે આખી ઇન્ડસ્ટ્રીનું તમારે મોનિટરિંગ કરવું હોય, કંટ્રોલિંગ કરવું હોય તો તમે એક જ જગ્યાએથી કરી શકો. તો એના માટે તમારે શું કરવું પડે કે તમારે દરેક ઇક્વિપમેન્ટને કોઈ એક જગ્યાએ લગાડવા પડે. તો એ જે લગાડવાની જગ્યા છે એને કહેવાય કંટ્રોલ પેનલ કહેવાય. હવે કંટ્રોલ પેનલ નાની પણ હોય, મોટી પણ હોય, જેવી જેની જરૂરિયાત. કોઈકને કપડા ઓછા હોય તો કબાટ નાનો જોઈએ, કોઈકને કપડા વધારે હોય તો કબાટ મોટો જોઈએ. કોઈકનો કબાટ હોય તો એમાં ડ્રોવર હોય, કોઈકના કબાટમાં ડ્રોવર ન હોય, કોઈકના કબાટમાં 5 ખાના હોય, કોઈકના કબાટમાં 2 ખાના હોય. મતલબ જેવી જેની રિક્વાયરમેન્ટ એવી એની કંટ્રોલ પેનલ હોય. રેડી? તો હવે આ કંટ્રોલ પેનલ જે છે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, એમાં કયા કયા મુદ્દાઓને ધ્યાન રાખવા પડે? તો સૌથી પહેલો મુદ્દો તો કે ઓલ ઇક્વિપમેન્ટ શુડ બી આયર્ન ક્લેડ એન્ડ મેટલ કોન્ડ્યુટ ઇઝ યુઝડ એન્ડ ઓલ્સો કનેક્ટેડ ટુ બોડી. ધ પહેલો ટોપિક આવ્યો, શું આવ્યો કે દરેકે દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે એ લોખંડની પેટીમાં બંધ હોવા જોઈએ. અને સાથે સાથે કોન્ડ્યુટનો જે ઉપયોગ કરો છો તો એ કોન્ડ્યુટ હંમેશા ઇન્ડસ્ટ્રીમાં આપણે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવાનો. પીવીસી કોન્ડ્યુટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કરવાનો નથી. આ આપણે ડિસ્કશન કર્યું હતું જ્યારે ટાઈપ્સ ઓફ વાયરિંગ ભણ્યા ત્યારે. તો પહેલો મુદ્દો છે કે દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે એ લોખંડની પેટીમાં કવર હોવા જોઈએ. અને વાયરિંગ કરવા માટે જે કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે તો એ કોન્ડ્યુટ બધા માટે હંમેશા મેટલ કોન્ડ્યુટ હોવી જોઈએ, પીવીસી કોન્ડ્યુટ ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ વુડન પેનલ શુડ નોટ બી યુઝડ, મતલબ કે લાકડાની પેનલ તમારે ઉપયોગ કરવાની નથી. આ ખાસ યાદ રાખજો. આપણે જે પેનલની હમણાં વાત કરી એ પેનલ લાકડાની તો હોવી જ ન જોઈએ. તો શું થાય, લાકડાની પેનલ હોય અને શોર્ટ સર્કિટ થાય તો તમારી પેનલ પણ સળગી જાય. તો એટલા માટે લાકડાની પેનલનો ઉપયોગ ક્યારેય કરવાનો નથી. લાકડાની પેનલ હોય એટલે ઊધી લાગવાની શક્યતા રહે, એમાં ભેજ લાગે, એમાં ભેજનું શોષણ થાય, આવું બધા પ્રોબ્લેમ આવે. એટલા માટે લાકડાની પેનલનો ઉપયોગ ક્યારેય પણ ઇન્ડસ્ટ્રીમાં કરવાનો નથી. ત્યારબાદ તો કે લૂપિંગ શુડ નોટ બી ડન ઇન પાવર વાયરિંગ. હવે જે ઇન્ડસ્ટ્રીમાં તમે વાયરિંગ કરો છો ને
તો ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગને ઘણીવાર પાવર વાયરિંગ પણ કહેવાય. તો ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય પણ લૂપિંગ કરવાનું નથી. આપણે જે લૂપિંગની જે હમણાં મેથડ જોઈ હતી, ક્યારે જોઈ હતી આપણે? હમણાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ સર્કિટ આપણે ભણતા હતા ત્યારે આપણે લૂપિંગની સિસ્ટમ આપણે જોઈ હતી. તો લૂપિંગ જે છે એ માત્ર ઘરના વાયરિંગમાં જ પરમિશન આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય પણ લૂપિંગ કરવાની છૂટ આપવામાં આવતી નથી. પછી મોર ધેન 1.25 મીટર ફ્લેક્સિબલ વાયર આર નોટ અલાઉડ. શું કહેવા માંગે છે? ફ્લેક્સિબલ વાયર. ફ્લેક્સિબલ વાયર એટલે કેવો વાયર? આપણે એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું કે માર્કેટમાં જે પેલો મળે છે રેડ અને બ્લેક કલરનો વળ ચડાવેલો વાયર. તો આવો ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં કરવાનો જ નથી. અને જો કરવો પડે તો એ 1.25 મીટરથી વધારે ન હોવો જોઈએ. જો 1.25 મીટરથી વધારે લંબાઈની જરૂરિયાત હોય તો ત્યાં તમે ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ ના કરી શકો. પછી તમારે VIR વાયર કે PVC વાયર કે બીજો કોઈ પણ વાયર તમારે ઉપયોગમાં લેવો પડે. ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં કરવો જોઈએ નહીં. અને જો કરવાનો કમ્પલસરી કરવો પડે એમ જ હોય તો એની લંબાઈ 1.25 મીટર કરતા વધવી ના જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવાનું. પછી એઝ પર આઈ રૂલ નંબર 15, સ્વિચ એન્ડ ફ્યુઝ કેપ્ટ નિયર ફોર મોટર કંટ્રોલ. શું કહેવા માંગે છે? IE એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના 50 નંબરના નિયમ પ્રમાણે મોટરની સ્વિચ અને મોટરનું ફ્યુઝ એ મોટરની બાજુમાં હોવા જોઈએ. કંટ્રોલ પેનલમાં તો હોય જ છે, પણ જોડે જોડે મોટરની બાજુમાં પણ હોવા જોઈએ, જેથી કરીને એક્સિડન્ટ થતું હોય, એવા કોઈ ઇમરજન્સી કેસ હોય તો મોટરની બાજુમાંથી પણ તમે એને ચાલુ બંધ કરી શકો. પછી કોન્ડ્યુટ શુડ બી લેડ ઓન ધ સરફેસ. શું કહેવા માંગે છે કે વાયરિંગ કરવા માટે તમે જો કોન્ડ્યુટનો ઉપયોગ કરો છો તો એ કોન્ડ્યુટ હંમેશા સરફેસ ઉપર હોવી જોઈએ, લટકતી હોવી જોઈએ નહીં. દિવાલ ઉપર કે સ્લેબ ઉપર કે એ સરફેસને ટચ કરતી હોવી જોઈએ. હવામાં શું કહેવાય વાયર બાંધીને લટકતી ના હોવી જોઈએ. બરાબર. સેપરેટ કોન્ડ્યુટ યુઝડ ફોર ઈચ મોટર. તો દાખલા તરીકે તમારી 2 મોટર બાજુમાં તમે ઇન્સ્ટોલ કરો છો તો 2 મોટરના જે કેબલ્સ બધા આવે છે કેબલને તમારે એક જ કોન્ડ્યુટમાં નાખવાના નથી. દરેક મોટર માટે અલગ કોન્ડ્યુટનો ઉપયોગ કરવાનો છે. કોન્ડ્યુટ મતલબ કે પાઇપ. વાયરને નાખવા માટે જેનો ઉપયોગ થાય એને કહેવાય કોન્ડ્યુટ. તો જેટલી મોટર હોય એટલી કોન્ડ્યુટ તમારે ઉપયોગમાં લેવી પડે. એક જ કોન્ડ્યુટમાં 2 મોટરના વાયર ક્યારેય પણ નાખવા નહીં. પછી for power wiring, copper wire of 1.25 mm and aluminium is 1.5 mm should be used. પાવર વાયરિંગ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કરતા હોય ત્યારે જો તમે કોપરના કંડક્ટરનો ઉપયોગ કરો તો કોપરનો વાયર જે છે એનો ડાયામીટર 1.25 mm થી ઓછો ના હોવો જોઈએ. અને જો એલ્યુમિનિયમ કંડક્ટરનો ઉપયોગ કરો છો તો એલ્યુમિનિયમનો ડાયામીટર 1.5 mm કરતા ઓછો ના હોવો જોઈએ. પછી રેટિંગ ઓફ કેબલ ઓન બેઝિસ ઓફ ફૂલ લોડ કરંટ એન્ડ રેટિંગ ઓફ ફ્યુઝ ઓન બેઝિસ ઓફ સ્ટાર્ટિંગ કરંટ. આ ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનો ટોપિક છે. જ્યારે કેબલનું રેટિંગ નક્કી કરવામાં આવે તો કેબલનું રેટિંગ એ મોટરના ફૂલ લોડ કરંટના આધારે નક્કી કરવાનું છે. કેબલનું રેટિંગ જે છે એ મોટરના ફૂલ લોડ કરંટના આધારે નક્કી કરવાનું. અને જે ફ્યુઝ તમે ઉપયોગ કરો છો તો ફ્યુઝ જે છે એ મોટરના સ્ટાર્ટિંગ કરંટના આધારે નક્કી કરવાનું છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો બધા, બહુ જ પૂછાય છે. હજી એકવાર રિપીટ કરી દઉં કે જ્યારે તમે કેબલનું રેટિંગ નક્કી કરતા હોય ત્યારે તમારે મોટરનો ફૂલ લોડ કરંટને ધ્યાનમાં લેવાનો, અને જ્યારે તમે ફ્યુઝનું રેટિંગ નક્કી કરતા હોય ત્યારે મોટરનો સ્ટાર્ટિંગ કરંટને ધ્યાનમાં લેવાનો. બરોબર. તો ફૂલ લોડ કરંટના આધારે કરંટનું રેટિંગ નક્કી થાય અને સ્ટાર્ટિંગ કરંટના આધારે ફ્યુઝનું રેટિંગ નક્કી થાય. આ ખાસ બધા યાદ રાખજો, ખૂબ જ પૂછાય છે અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ત્યારબાદ અર્થિંગ વાયર એઝ પર ધ રિકોમેન્ડેશન, મતલબ કે ગણતરી પ્રમાણે જે કાંઈ અર્થિંગ વાયર તમારે લગાડવો પડે છે તો દરેકે દરેક મેટલ પાર્ટ્સને તમારે અર્થિંગ કરવા કમ્પલસરી છે. અને બીજું, મેઇન સ્વિચ રેટિંગ ઇઝ ડિસાઇડેડ ઓન ધ બેઝિસ ઓફ સમ ઓફ મેક્સિમમ સ્ટાર્ટિંગ કરંટ એન્ડ ધ ફૂલ લોડ કરંટ ઓફ ઓલ મોટર.
હવે તમે મેઇન સ્વિચ લગાડવાના હોય તો એક જ મેઇન સ્વિચમાં દાખલા તરીકે 5 ઇન્ડક્શન મોટર લગાડેલી છે અને 5 ઇન્ડક્શન મોટર માટે આપણે એક જ મેઇન સ્વિચ લગાડીએ છીએ, તો આ મેઇન સ્વિચનું રેટિંગ કેટલું કરવાનું? તો કે 5 મોટરના સ્ટાર્ટિંગ કરંટ અને ફૂલ લોડ કરંટના સરવાળા જેટલું કરંટ રેટિંગ તમારી મેઇન સ્વિચનું હોવું જોઈએ. ફરી એકવાર રિપીટ કરું, એક જ મેઇન સ્વિચમાં જેટલી પણ ઇન્ડક્શન મોટર કે જેટલી પણ મોટર ઇન્સ્ટોલ કરેલી હોય તો એવા મેઇન સ્વિચનું રેટિંગ દરેક મોટરના સ્ટાર્ટિંગ કરંટ અને ફૂલ લોડ કરંટના સરવાળા બરાબર હોવું જોઈએ, એનાથી ઓછું ના હોવું જોઈએ. તો આટલા મુદ્દા આપણે ઇન્ડસ્ટ્રીયલ પેનલ વાયરિંગ કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવા પડે. આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, એક્ઝામમાં ખૂબ જ પૂછાય છે. આમાંથી એમસીક્યુ પણ લોટ્સ ઓફ બનાવે છે અને આમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન અથવા તો 3 માર્ક્સનો ક્વેશ્ચન તમને એક્ઝામમાં ખૂબ જ પૂછાય છે. તો તમારી રીતે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે લાગે તમને એને નોટ ડાઉન કરી લો અને કોઈ પ્રકારે ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી લો. ઓકે, નોટ ડાઉન થઈ જાય એટલે મને જાણ કરજો એટલે આપણે આગળ વધી શકીએ.
સર થઈ ગયું. ઓકે, બધાને થઈ ગયું? ઓકે, તો આગળ વધીએ. સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. ઓકે, તો આપણો નેક્સ્ટ ટોપિક છે હવે એપ્લિકેશન ઓફ કંટ્રોલ પેનલ. કે આવી જે આપણે કંટ્રોલ પેનલ બનાવવાની વાત તો કરી, કંટ્રોલ પેનલ કોને કહેવાય એના વિશે વાતચીત થઈ, બનાવવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એ પણ આપણે ડિસ્કશન કર્યું. પણ હવે પ્રશ્ન એ આવે કે કંટ્રોલ પેનલનો ઉપયોગ શું, એપ્લિકેશન કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો પેલા, ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ આર યુઝડ ફોર કંટ્રોલ મશીન લાઈક મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર, અલ્ટરનેટર એટસેટ્રા. મતલબ કે દરેક ઇલેક્ટ્રિકલ મશીન, પછી એ મોટર હોય, જનરેટર હોય, ટ્રાન્સફોર્મર હોય કે અલ્ટરનેટર, એને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય. પછી ફોર કંટ્રોલ ઓફ સ્મોલ મોટર, મેઇન સ્વિચ, સ્ટાર્ટર, વોલ્ટમીટર, એમીટર આર યુઝડ. કંટ્રોલ પેનલમાં શું હોય? તો કે મોટરને ચાલુ બંધ કરવા માટેની મેઇન સ્વિચ, એના સ્ટાર્ટર, એના વોલ્ટેજ મેઝર કરવા માટે વોલ્ટમીટર, કરંટ મેઝર કરવા માટે એમીટર, આ બધા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ પેનલમાં હોય છે. પછી મેની ટાઈમ્સ ઇન એડિશન ઓફ મોટર સ્ટાર્ટિંગ, સ્પીડ કંટ્રોલ ઓલ્સો ડન ફોર ધેટ ઇન્ટરલોક ઓલ્સો યુઝ. ઘણીવાર શું થતું હોય કે તમારે ખાલી મોટરને ચાલુ અને બંધ કરવાની ના હોય, તમારે ઘણીવાર એની સ્પીડમાં પણ ફેરફાર કરવો પડતો હોય. તો એના માટે સ્પીડ કંટ્રોલ કરવા માટેના ઇક્વિપમેન્ટ એ પણ આપણે કંટ્રોલ પેનલની અંદર હોય છે. અને ઘણીવાર સમટાઈમ ડિલે બિટવીન ટુ ઓપરેશન ઇઝ રિક્વાયર્ડ, then this is also taken care in control panel. ઘણીવાર કેવું થતું હોય કે ઘણીવાર તમારે એવું કરવું હોય કે તમારે મોટર 1 ચાલુ થાય પછી મોટર 2 ચાલુ કરવાની, મોટર 2 ચાલુ થાય પછી 5 મિનિટ પછી મોટર 3 ચાલુ કરવાની. તો જ્યારે આપણે આવી રીતે બે ઓપરેશનની વચ્ચે સમય અથવા તો ડિલે આપવાનો હોય ત્યારે પણ આપણે કંટ્રોલ પેનલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે છે એ કંટ્રોલ પેનલની ટિપિકલ એપ્લિકેશન છે કે જ્યાં આપણે કંટ્રોલ પેનલની મદદથી આ બધા પ્રોબ્લેમ્સ જે છે અથવા તો આ બધા જે ઓપરેશન જે છે એને આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. તો આ જે એપ્લિકેશન ઓફ કંટ્રોલ પેનલ. આ ટોપિક રિલેટેડ કોઈને કંઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. અને જો કંઈ ક્વેરી ના હોય તો હવે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો મારી જોડે વાતચીત કરી શકે છે. ઓકે, થેન્ક યુ એવરીવન.